અશોક, હા બોલ. હું શું કહું છું? બેગ લીધું? લે, બેગ તો હાવ ભૂલાઈ જ ગયું. કઈ વાંધો નહીં, ચલો બેગ આપી દઉં છું. અને ટિફિન એ ભૂલી ગયા છો, લઈ લો. હા, એક મિનિટ. પેલા મારે તને એક વાત કરવી છે. શું વાત કરવી છે? અંદર જઈને કરીએ ને. અંદર નથી વાત કરવી, વાત અહીંયા જ થાય એમ છે. શું? જો આ તો હેતલની વાત ચલાવશો એ મને બહુ ગમ્યું કે તું એનું ધ્યાન રાખે છે, પણ પાછી વાત કોની હારે ચલાવશો એ તને ખબર છે ને, તાર ભાઈ હારે. અને એ બેના લગ્ન થઈ જાય, હજી જો કે જોવા આવે ને ધ્યાનમાં આવે, એકબીજા વાત કરે પછી ખબર પડે. પણ એ પહેલાં હું તને કહી દઉં કે જો લગ્ન પછી કાંઈ ફરિયાદ આવશે એવું તો કાંઈ નહીં થાય ને. તમે શું કામ એટલી ઉપાધિ કરો છો? હજુ જોવા દો, લગ્ન થવા દો. પોતે જ કહ્યું ને કે હજુ વાર છે. અને મારા ભાઈ સાથે વાત કરવાની ઈચ્છા મારા એકની નહીં, મમ્મીની પણ હતી. મમ્મીએ જ પહેલ કરી છે અને કહ્યું છે કે એ મારા ભાઈ સાથે બેનબાના લગ્ન કરાવવા માંગે છે. તો મેં ઘરે વાત કરી અને મારા પપ્પાએ કહ્યું કે એ લોકો એટલા સારા છે, તને એટલી સારી રીતે સાચવે છે, તો એમની દીકરી પણ સારી જ હશે ને. આપણે ઘરમાં આવશે તો અમને કંઈ વાંધો નથી. એ લોકો કાલે જોવા આવવાના છે, મેં વાત કરી લીધી છે. કાલે જ? હા, તમને નથી ખબર? આ વાત તો હવે બેનબાને પણ કરી દીધી છે. પણ જુઓ, બેનબાને એ નથી કહ્યું કે છોકરો કોણ જોવા આવવાનો છે. ખાલી એટલી જ વાત કરી છે કે એને છોકરો જોવા માટે આવવાનો છે. પણ મને તો એની વધારે ઉપાધિ થાય છે. જોકે શું કામ? તારો ભાઈ દેવાંગ એ તો બહુ સારો છોકરો છે, બહુ જ સીધો અને સંસ્કારી છે, પણ મને છે ને બેન ઉપર વિશ્વાસ નથી. ખબર છે મને, બેનબાનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો છે, જીદ્દી સ્વભાવ છે. પણ સામે મારો ભાઈ છે ને એ એટલો શાંત છે. એ છે ને કોઈની સામે ઝટ દઈને આવી રીતે વાત ન કરે, કોઈનું અપમાન ના કરે, અને કોઈને ખોટું લાગે ને એવી પણ વાત ન કરે. એટલે જો બેનબા કંઈક બોલી જશે તો મારો ભાઈ છે ને એ સંભાળી લેશે. સંભાળી લે છે એટલે જો આ કાંઈ ઢીંગલા પોત્યાની રમત નથી, એ તો તને ખબર છે ને. પછી મારી બેન જે કે એ તારા ભાઈને સાંભળવું પડશે. હા તો ઠીક છે, તો હું મારા ભાઈને ના પાડી દઉં છું. વિચાર કરી લેજો. મારો ભાઈ ડાયો છે, સંસ્કારી છે, સ્વભાવનો સારો છે, સારું એવું કમાય છે ને દેખાવડો પણ છે. તમારી બેનને આનાથી સારું માગું નહીં મળે, તો હું ના પાડી દઉં મારા ભાઈને? અરે હું ના પાડવાની વાત નથી કરતો, પણ જો કાલ સવારે કાંક થયું તો પછી તારે બધું સાંભળવું પડશે, એટલા માટે કહું છું, તારા માટે કહું છું. કાલ સવારની ચિંતા અત્યારે શું કામ કરો છો? જે થવાનું છે ને એ થઈને જ રહેવાનું છે. હવે મમ્મીએ બધી જવાબદારી લીધી છે તો ટેન્શન જવા દો ને, મમ્મીને બધું હેન્ડલ કરવા દો. એ વાતય તારી હાચી, પણ મને તો આ ઉપાધિ થતી હતી એટલે કહું છું, સમજી તું? બેનના ભાઈ છો, ઉપાધિ થાય સ્વાભાવિક વાત છે. પણ હવે ટેન્શન મૂકી દો. હવે છે ને ટેન્શનની કોઈ વાત નથી. બસ એકવાર આ બંને એકબીજાને પસંદ કરી લઈને એટલે શાંતિ. પછી તો અમારે પણ કોઈ ઉપાધિ નથી અને તમારે પણ નહીં. હા એ વાત હાચી. કદાચ લગ્ન પછી હેતલ સુધરી જાય. બની શકે. અને એમ પણ અહીંયા પિયરમાં હોય ને તો બધી છોકરી થોડી નખરાળી હોય જ. લગ્ન થઈ જાય ને પછી ઘર સંભાળતા આવડી જાય, ઘરની જવાબદારીઓ માથે આવે ને એટલે આપોઆપ સુધરી જાય. હા એ વાત એ હાચી. અને બીજી વાત એ કે જો આ હગાઈ થાય ને, હગાઈ ભલે થોડાક દિવસ પછી કરવાની હોય, પણ એ પહેલાં છે ને હેતલને ઘરના બધાય કામ શીખવી દે. શીખવી દેશ, પણ અત્યારે મોડું નથી થતું? મોડું તો થાય છે, પણ મેં કીધું વાત કરી દઉં. હાલ લઈ લો. હા. નાની બહુ, તમારા પપ્પા અને ભાઈ હજુ આવ્યા ને? ઘરેથી નીકળ્યા ને એટલે ફોન કર્યો હતો, આવતા જ હશે. એ હા, પણ હું શું કહું છું, આમ તો મેં તને બધી રીતે સમજાવી દીધી. તમે ચા નાસ્તા ને બધી વ્યવસ્થા કરી છે ને? બધું જ કર્યું. બસ આ તો બેન એમનું મોઢું ન ખોલે ને તો વધારે છે. જય શ્રી કૃષ્ણ ભાઈ. આવો આવો. જય શ્રી કૃષ્ણ. આવો ભાઈ. કેમ છે બેન, તબિયત પાણી? એકદમ મજામાં. હા. એક મિનિટ હા. હેતલ, હેતલ, બોલો. શું
શું કામ છે? વાત એમ હતી કે મહેમાન આવ્યા છે તો જય શ્રી કૃષ્ણ કરો હેતલબેન. હા હું શું કરવા જય શ્રી કૃષ્ણ કરું એ લોકોને? શું બોલો છો એનું ભાન છે ને બેટા? આ આપણા દામિની વહુના પપ્પા અને એમના ભાઈ છે. લગ્ન વખતે તું હાજર નહોતી પણ વડીલ છે. જય શ્રી કૃષ્ણ કર. જય શ્રી કૃષ્ણ. જબરદસ્તીથી કરું છું હો. પણ આવી રીતના કેમ વાત કરો છો? હા બેટા. પ્રોબ્લેમ જેવું છે? એકચ્યુઅલી મારા બેનબા છે ને એમને લગ્ન નહોતા કરવા પણ અત્યારે માંડ કરીને મનાવ્યા છે. અને મેં તો પહેલા જ વાત કરી હતી ને કે એમનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો ને જીતી છે. હા નાના છે ને હજુ એટલું. કઈ વાંધો નહીં બેટા. એ તો બધું ચાલતું રહેશે પણ જરાક એના વતી હું તમારી માફી માંગુ છું. જુઓ ભાઈ શું છે કે જિદ્દી સ્વભાવની છે, અડિયલ છે થોડી, એટલે તમારું અપમાન કરી નાખ્યું. હું તમારા બંનેની માફી માંગુ. ઘરે રિસાબેન એવી રીતે તમારે માફી નહીં માંગવાની હોય. એ તો નહીં સમજાય હોય એમને અત્યારે એટલે એવું લાગે પણ આપણે ચલાવી લેવાનું. આપણે તો વડીલ છીએ, આપણે સમજવું છું ને. હા એ જ તો કે આપણે વડીલ છીએ એટલે નાનાને માફ કરી દઈએ. પણ સાંભળ બેટા, આ તારી ભાભીનો ભાઈ દેવાંગ છે. તમને કોઈ બીજી છોકરી ના મળી કે હું જ મળી જોવા આવવા માટે? હો અમને બોલાવવામાં આવ્યા છે અહીંયાથી. કોઈક તો એમ કહેશે કે ઝેર પી જશો તો પી જશો. ના એટલે જો તમને ખોટું લાગ્યું હોય તો વાત બરાબર છે પણ આવી રીતના અહીંયા બોલાવીને આમ ઇન્સલ્ટ તો ના કરો અમારા લોકો. જુઓ પોઈન્ટની વાત કરું છું. મારે છે ને તમારી સાથે કોઈ મેરેજ નથી કરવા. હું એક છોકરાને લવ કરું છું અને હું એની સાથે જ મેરેજ કરીશ. હા તો મારા મમ્મીની જબરદસ્તી હતી ને એટલા માટે મારે અહીંયા બેસવું પડ્યું, સમજ્યા? જુઓ હું તો હજી કહું છું કે તમને આ ઇન્સલ્ટ સહન ના થતી હોય ને તો જે રસ્તે આવ્યા છો ને એ જ રસ્તે પાછા જતા રહો. મમ્મી આ શું કરો છો તમે? ઘરે મહેમાન આવ્યા છે. બેન બાપ તમારે જે કહેવાનું તો કહેવાય ગયું હોય. હા તમે જઈ શકો છો. હા તો મોકલી દો આ તમારા ભિખારી બાપ અને ભાઈને. અરે જરાક તો મર્યાદા રાખો. અને પપ્પા મેં કહ્યું હતું ને તમને કઈ નહીં બેટા. ભાઈ મારી દીકરી વતી માફી માંગુ છું. ભૂલ થઈ ગઈ મારી કે તમને અહીંયા જોણ કરવા બોલાવ્યા. મમ્મી રડશો ને, એમાં તમારું કંઈ વાંક નથી. પપ્પા તમે સમજી શકો છો ને, બેનબાઈ જે કીધું એ નાદાનીમાં કહ્યું છે. અરે બેટા અમને કંઈ નથી ખોટું લાગ્યું અને હવે હું માફી માંગુ છું. તમે ચિંતા નહીં કરો અને એને જે લવ કર્યો છે તો તેને પ્રેમ લગ્ન કરાવી દો પણ તમે ચિંતા નહીં કરતા. ભાઈ તમે સમજતા કેમ નથી? આજકાલના છોકરાને પ્રેમ શબ્દ જ નથી ખબર. અરે પ્રેમ એ લોકોને એમ લાગે છે કે એ જિંદગીભરનો નિર્ણય સાચો લઈ રહ્યા છે પણ અત્યારે ખબર છે ને કે પ્રેમના નામે કેવા ધતિંગો થાય છે. તો શું કરશો તમે? હા આવી રીતે બળજબરીપૂર્વક એના લગ્ન કરાવી દેશો? ક્યારેય સુખી નહીં રહી શકે. જો એમની ઈચ્છા છે તો જે છોકરો એને પસંદ કરે છે એ જેને પસંદ કરે છે એમની સાથે જે ખુશ રહી શકશે. હું તો એટલું જ કહીશ કે એને જ્યાં લગ્ન કરવા છે ત્યાં એમના લગ્ન કરાવી દો. આવી રીતે બીજા છોકરાઓને બોલાવીને પણ બેઇજ્જતી ના કરાવો તો વધારે સારું છે. હું પછી વાત કરીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોઈ લીધું ને પપ્પા, કરાવી નાખીને બેઇજ્જતી. હા તમને ના પાડતો હતો કે રહેવા દો, હા બેનની નણંદમાં કંઈ લેવા જેવું નથી તો કે ના હોશિયાર છે અને સામેથી માગું આવે છે તો જઈએ. આ જઈ આવ્યા ને? પણ બેટા મને થોડી ખબર હતી આવું બધું થવાનું છે અને તારી બેનને પણ થોડી ખબર હતી. તારી બેનને તો એવું હતું કે ભાઈનું આ ઘરમાં થઈ જાય તો એની નણંદ ઠેકાણે પડી જાય. કેમ ખબર કેમ નહોતી પપ્પા? એ છોકરી બોલતી હતી, કદાચ તમે એના શબ્દો નહીં સાંભળ્યા હોય પણ મેં એની દરેકે દરેક વાતો સાંભળી છે. એણે શું કહ્યું હતું કે હું એક છોકરાને પ્રેમ કરું છું અને તમારી સાથે લગ્ન કરવા નથી માંગતી. અને ખાસ કરીને એણે તો એમ પણ કહ્યું હતું કે મારે છે ને આ લગ્ન કરવા નહોતા છતાં પણ મારા ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે. તો તમે વિચાર કરો ને, એ છોકરીએ તો એના ઘરમાં બધી જ વાતો કરી હતી
તો પછી બેને શું કામ ને આ વાતને છુપાવી? પણ બેટા તારી બેનને એવું હશે કે હું એના લગ્ન કરાવી દે અને તેનું માન સન્માન વધી જાય. એની મમ્મી પણ ખુશ જ હતી કે નહીં, એટલે એની સાસુ જોયું કે નહીં ત્યાં એ સામી બોલતી તો એને તમાચો કેવો મારી દીધો આપણી સામે જ. હા તો મારે જ ને, એ છોકરીએ કામ જ એવું કર્યું હતું. અને આમ પણ પપ્પા, હા કમસે કમ આપણી આ બધાની વચ્ચે જે બેઇજ્જતી કરી છે ને એ કરવાની જરૂર નહોતી. અને આમ પણ હું નહોતો ગમતો તો ના પાડી દેત. હું કઈ થોડી એને હાકે ના કરવા જવાનો હતો. અરે પણ બેટા આવી આવું અપમાન તો હું પણ નહીં સહન કરું. આ તો મારી દીકરીનું ઘર છે ને એટલે હું પણ કાંઈ ન બોલ્યો. હા એટલા માટે તે થાપ ખાઈને આવી ગયા છીએ કે આખરે આપણી બેન છે ને એના ઘરમાં છે. બાકી હોત કોક બીજું તો એને તે ઈંટનો જવાબ પથ્થરથી મળત. હા તારી વાત સાચી છે, પણ જે થયું ને આ શાળા માટે થયું છે. હા તો સારું થયું કે એણે આપણી સામે જે એની રજૂઆત હતી ને કરી દીધી, અને જો પાછળથી કરતે ને તો બહુ તકલીફ થતી. એના કરતાં સારું થયું આપણે ખબર પડી ગઈ. હા આમ પણ આવી છોકરી સાથે જો એકવાર સગાઈ થઈ ગઈ હોત ને તો જિંદગીભર મારે પછતાવાનું રહે. એના કરતાં સારું થયું કે બધી ચોખવટ આજે જ થઈ અને બધાની વચ્ચે થઈ. આખરે આ બેનના સાસુમાને પણ ખબર પડશે ને કે એ જે કરી રહ્યા છે, આ જેવી રીતના છોકરી ઉપર દબાણ રાખીને છોકરીને દબાવવાની કોશિશ કરે છે એ પણ ખોટું છે. જો બેટા જે થાય એ સારાને સારું થાય છે, અને ભગવાન પણ જોતો જ હતો ને એટલે સારું થયું કે આપણે બચી તો ગયા કમસે કમ. હા બચી ગયા એના માટે પાડ માનું છું ભગવાનનું. પણ આ જેટલા શબ્દો બોલ્યા છે ને બધા આજે મને યાદ છે. હવે જુઓ ને તમે, આ જ્યારે સમય આવશે ને ત્યારે એનો બદલો હું પૂરેપૂરી રીતે વાળીશ અને કહીશું. હા બેનને પણ હું સંભળાવીશ જ, ફોન કરીને કહીશ ને કે તારે તો કમસે કમ આ વાત કરવી જોઈએ ને, છુપાવવાથી કંઈ મળવાનું નહોતું. હા તો તમે કહ્યું હતું કે તારી બેન તારા ભલા માટે કરી રહી છે એટલા માટે કંઈ હું બોલ્યો નહીં. બાકી વાંક તો આમાં બેનનો પણ એટલો જ છે જેટલો એ છોકરીનો હતો. ભલે તારી બેનનો વાંક હોય પણ હવે એને કંઈ બધું કહેવાનું નહીં થાય, કારણ કે એમ પણ એને સાંભળવાનું થશે. પછી સાંભળવાનું શું થાય? બિચારા બેનના સાસુમાં એમની આંખમાં જલજલી આવી ગયા હતા, છતાં પણ એમની મર્યાદા ન રાખી. અરે છોકરી તરીકે પોતાના માવતરની આ માન્યા ન જાળવી શકતી હોય એ છોકરી લગ્ન કરવા નીકળી છે, અને એ પણ કોઈ પ્રેમીના પ્રેમમાં પાગલ છે. હવે એ પ્રેમી કેવો હશે વિચાર કરી લો. એ બધો આપણે વિચાર કરવાની કોઈ જરૂર નહીં મળે. એની નણંદનો સ્વભાવ તો તને ખબર જ છે ને. હવે એની નણંદ અને તારી બેન લડશે, ઝઘડશે વગર કામના. આપણે એ જોવાનું છે, એને કંઈ સાંભળવું નહીં પડે તે. ઝઘડે શું કામ? તમારી રીતે બેનને ફોન કરીને વાત કરી લેજો અને કહી દેજો કે જે કંઈ પણ થયું ને એ ભૂલી જજે. અમારા મનમાં કંઈ છે નહીં અને ઘરમાં ખોટું આવો વારો તારો ન રાખે પછી. ઠીક છે. આ તમને ખબર નથી પડતી હે? શું થયું હવે? તમારા ભાઈને બોલાવવાની શું જરૂર હતી? મને ઘરેથી કહ્યું ને એટલે મેં બોલાવ્યું. એટલે તમને કાલ સવારે ઘરેથી એમ કહેશે કે કૂવામાં પડી જાઓ તો પડી જાજો ને, હું ઝેર આપું છું ખાઈ જાઓ. શાંતિ રાખો. શાંતિ તો નહીં રે. હમણાં જેટલું કર્યું એ ઓછું છે કે અત્યારે પાછું બોલવા આવી ગયા એટલામાં શાંતિ ન પડી? અરે તમારે લગ્ન નહોતા કરવા તો શું કામ ને કહ્યું તમે મમ્મીને કે વાંધો નહીં છોકરાને જોવા માટે બોલાવી લો? મમ્મીને મેં કીધું જ નથી કે છોકરાને જોવા માટે બોલાવી લો. અને તમને શોખ હતો છોકરાને બોલાવવાનો, બોલાવી લીધો, જોઈ લીધું ને એનું પરિણામ. જો બેનબા, લગ્ન ન કરવા હોય ને તો કંઈ વાંધો નહીં, પણ આવી રીતે છે ને કોઈનું અપમાન ન કરે. તમારે અપમાન કરાવવાનો શોખ હતો તમારા ભાઈનો. હશ, મારી ભૂલ થઈ ગઈ કે મેં મમ્મીનું કહ્યું માન્યું. મમ્મીને પહેલાં જ કીધું હતું મેં કે તમે છે ને બેનબાને એક નહીં ને 17 વાર પૂછી લેજો કે એ લગ્ન કરવા માટે રાજી છે, અને રાજી હોય ને તો એમને એ પણ પૂછી લેજો અને કહી દેજો કે છોકરો છે ને એ બીજું કોઈ નહીં, મારો ભાઈ છે. તમને મારાથી એટલો વાંધો છે તો સ્વાભાવિક છે ને મારા ભાઈથી પણ વાંધો હોવાનો જ હા છે. તો હોય જ ને, તમારા ભાઈમાં છે શું લેવા જેવું? અને હું જે છોકરાને પ્રેમ કરું છું ને એ છોકરો એકદમ મસ્ત દેખાવડો છે, અને તમારો ભાઈ એની પાસે તો કંઈ ના આવે. અને તમારા ઘરે છે શું હે? કંઈ નહીં, ગરીબી અને ભિખારી જ વેડા છે. અને હું જે છોકરાને પ્રેમ કરું છું ને એ તો પૈસાવાળો છે, એકદમ મસ્ત લાઈફ છે એમની. હું ત્યાં જઈશ ને તો બહુ ખુશ થઈશ. અને રહી વાત આ અપમાન કરવાની, તો તમારો ભાઈ ડિઝર્વ કરતો હતો એટલા માટે મેં કરી. બેનબા, મારું મોઢું ના ખોલાવો ને. એમ તો તમે ઘણું બધું ડિઝર્વ કરો છો, પણ અમે ક્યારેય એવું આપ્યું નથી ને તમને મહાપ્રસાદી. જુઓ બેનબા, સીધી એવી વાત છે, તમે જેને પ્રેમ કરતા હોય, તમારે એની સાથે લગ્ન કરવા હોય તો જઈને મમ્મી સાથે વાત કરી લો ને. હા તો કરી મમ્મીને દેતી ને. મેં પૂછ્યું હતું, શાંતિ રાખો ને, પહેલા મારી વાત સાંભળો. મમ્મીને મેં પૂછ્યું હતું
કે બેનબા એટલા વર્ષથી લગ્ન કરવાની ના પાડે છે તો બની શકે કે કોઈને પ્રેમ કરતા હોય તો મમ્મીએ મને કહ્યું હતું કે પ્રેમ કરે છે પણ મને એના પ્રેમ ઉપર વિશ્વાસ નથી એટલે તારા ભાઈ સાથે લગ્ન કરાવવા માંગુ છું. તમે ક્યારથી મમ્મીનું કહેવું માનવા માંડ્યા છો? આટલા બધા કહ્યા ગયા ક્યારથી થઈ ગયા? જો બેનબા મારે છે ને તમારી સાથે કોઈ ઝઘડો નથી કરવો કારણ કે હમણાં તમે જે કર્યું ને એ બહુ ખોટું એટલે કર્યું તમે છે. કેવા શું માંગો છો કે હું તમારી સાથે ઝઘડો કરવા આવી છું? તમે પણ તમારા ભાઈ જેવા જ છો, ભિખારી વેડા. પણ સાંભળી લો, આ ઘર અમારું છે ને એકદમ રીચ ઘર છે અને અહીંયા આવો સ્વભાવ જરાય નહીં ચાલે. અને આ ઘરની વહુ છો અને તો વહુ બનીને જ રહો. આ ઘરની મહારાણી બનવાની કોઈ જરૂર નથી હો તમારે. કોઈ જ શોખ નથી મને કે હું મહારાણી બનું. અને રહી વાત આજે આ ક્યારની પૈસાની વાત કરો છો ને તો કરી લો ને લગ્ન તમારા આ બોયફ્રેન્ડ તો સાથે. કરીશ ને, દેખાડી દઈશ, ધામધૂમથી લગ્ન કરીશ એની સાથે. અને જો ના કરાવ્યા ને તો કોર્ટ મેરેજ પણ કરી લઈશ. ઠીક છે તો કરી લ્યો, મને કોઈ જ વાંધો નથી. હું તમારી આડે અત્યાર સુધી આવી નથી ને આવીશ પણ નહીં. આવી ગયા ને આડે? આ તમારા ભાઈને અહીંયા બોલાવીને આડે જ આવ્યા છો. તમને એમ હતું કે મારી રીચ નણંદ મારા ભાઈના ઘરે જશે તો તમારા ભાઈની વેલ્યુ વધી જશે. આમ પણ તમારા ભાઈને કોઈ છોકરી દેતું નથી, બરાબર ને? એનો મતલબ એમ કે તમારા માટે થઈને, તમારા ભાઈ માટે થઈને હું મારી લાઈફ બરબાદ કરું. તમે ધીમે બોલશો ને તો પણ મને સંભળાશે બેનબા. તમારી અને સાથે- રહી વાત હા બોલાવાની તો આની પહેલા પણ કહી દીધું ને, હજુ પણ કહું છું. મમ્મીના કહેવા પરથી મેં મારા ઘરે વાત કરી હતી. મમ્મીને મારો ભાઈ પહેલેથી પસંદ હતો. આ તો તમે મારા લગ્નમાં નહોતા આવ્યા ને એટલે તમે મારા ભાઈને મળી નતા શક્યા. તમારા ભાઈમાં છે શું તો મમ્મીને પસંદ હોય? કંઈ જ તમે જ નથી. કીધું હોય મમ્મીને. તમે જ કાન ભર્યા હશે કે હેતલબેન ભાગી જશે, સમય જતા મેરેજ કરાવી દો. અને મારો ભાઈ તો હજી બાકી જ છે, એની સાથે કરાવી દો. આ બધા નાટકો છે ને તમે જ ઊભા કર્યા છે. આ ક્યારના ગુણગાન ગાવ છો કે મારું ફેમિલી આમ, મારું ફેમિલી આમ. તો શું કામ ને લાવ્યા? હા એટલો બધો પ્રોબ્લેમ હતો તો શું કામ પડીને લાવ્યા મને? હેતલબેન પ્રેમથી કહું છું, તમે છે ને મોઢું સંભાળીને વાત કરજો. તમને ક્યારે- મારે મારી હદ ન ભૂલવી પડે. હું તમારી ભાભી છું, તમારી ઉપરવટ જઈ શકું છું. હા તો મારી માં બનવાની કોશિશ ના કરો. મારી માં તમે? જીવે છે, હજી મરી નથી ગઈ. અને તમે મારી માં બનવાની કોશિશ ના કરતા. એક દિવસ પછતાશો, યાદ રાખજો. હા ઘરમાં રહેવું હોય ને તો અમે કહીએ ને એમ જ કરવું પડશે તમારે. કાઢી મૂકશો તો કાઢી મૂકો ને મને. એમ પણ મને આવા રીચ ફેમિલીમાં રહેવાનો કોઈ શોખ નથી. તો શું કરવા રહો છો અત્યાર સુધી? તો તમે- કરો ને, નોખા થાવ ને. તો તમે છે ને તમારા ભાઈ સાથે ને મમ્મી સાથે વાત કરી લેજો, હું જતી રહીશ. સાચું તો સગા બાપને કહેવાય છે. સાચું કહીએ ગમતું નથી કોઈને.